ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના આકરા પ્રહાર, કાયમી શિક્ષક ભરતીને લઈને કર્યા શાબ્દિક પ્રહાર. લોકશાહીમાં રજૂઆત કરવાનો અધિકાર નથી. વિદ્યાર્થીઓને રજૂઆત કરે તો અટકાયત કરે છે, મોબાઈલ લઈ લે છે અને ગોંધી રાખે છે. શાંતિપૂર્ણ આંદોલનનો પણ અધિકાર નથી. કાયમી શિક્ષકોની ભરતી કરવા માટે અમારી માંગ છે તેવી પણ રજૂઆત કરી છે. કાયમી શિક્ષકોની ભરતી કરવા માટે માંગ કરી છે. વિદ્યાર્થીઓની રજૂઆત પણ કોઈ સાંભળતું નથી. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ દ્વારા આકરા પ્રહારો કરવામાં આવ્યા છે. કાયમી શિક્ષક ભરતીને લઈને શાબ્દિક પ્રહાર કર્યા છે અને કહ્યું છે કે લોકશાહીમાં જો કે હાલ રજૂઆત કરવાનો હવે અધિકાર રહ્યો નથી. કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી અમારી માંગ છે. જૂનના બદલે આજે 18 જૂન થઈ તો આ યુવાનો માત્ર ગાંધીનગરમાં રજૂઆત કરવા માટે ગયા અને ગાંધીનગરમાં રજૂઆત કરવા જાય આપણા જ ગુજરાતના યુવાનો એ કોઈ આતંકવાદી નથી. આ ધમ ધકતા તાપમાં દીકરીઓ પણ છે. એમાં કેવી રીતે એની સાથે વર્તાવ કરવામાં આવ્યો છે મેં જોઈ કેટલીક વિડીયો. કેટલાક આ સાથીઓના યુવાનોના મને ફોન પણ આવ્યા કે સાહેબ અમને ઉઠાવીને ડિટેન કર્યા છે. અમે કોઈ આતંકવાદી નથી, અમે શિક્ષકો છીએ. અમારા ફોન આંચકી લેવામાં આવ્યા છે અને બેરહેમીથી અમારી સાથે વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. હું વિનંતી કરીશ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આ પ્રકારે જો આપની સરકારમાં ચાલતું હોય તો આ વ્યાજબી નથી. તાત્કાલિક માનનીય મુખ્યમંત્રીશ્રી આપ સૂચના આપો. જે પણ પોલીસ સ્ટેશનોમાં ને જુદી જુદી જગ્યાએ જે યુવાનોને ગોંધી રાખ્યા છે એમને તાત્કાલિક પોલીસની રિયાસતમાંથી મુક્ત કરવામાં આવે. 15 જૂનના બદલે આજે 18 જૂન થઈ તો આ યુવાનો માત્ર ગાંધીનગરમાં રજૂઆત કરવા માટે ગયા અને ગાંધીનગરમાં રજૂઆત કરવા જાય આપણા જ ગુજરાતના